નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વેલ્યુએશન ઓફ શેર એનો એક્ઝામ્પલ નંબર 23. The balance sheet of Jasmine Limited on 31st March 21 is given below. Balance sheet as on 31st March 21. First of all, equity share capital rupees 10 each, 20 lakh એટલે નંબર ઓફ શેર હોય 2 lakh. General reserve 10 lakh. Non current liability 12% debenture આ long term liability કહેવાશે, and current liability creditors આ short term liability. આ બંને liability છે, debtors અને debenture and creditors. Assets, fixed assets એમાં tangible assets માં land building, furniture, plant machinery આ fixed assets છે 3. and current assets stock, debtors and bank balance are current assets. Additional information: the present value of the assets of the company is to be taken as double. assets ની value double લેવાની છે, તો એટલું યાદ રાખજો કે જે આ debtors છે અને bank balance છે એના કોઈ double આપી દે નહીં. તમારે કોઈની પાસેથી 1 લાખ રૂપિયા લેવાના હોય તો એ તમને 2 લાખ રૂપિયા નહીં આપે. તમારી પાસે બેંક બેલેન્સ 3 લાખ હશે તો એ ડબલ 6 લાખ નહીં થઈ જાય. એટલે આ બે વસ્તુની પ્રાઇસ એઝ ઇટ ઇઝ લેવાની, ડેપ્ટર્સ અને બેંક બેલેન્સ. બાકીની જેટલી વેલ્યુ છે એસેટ્સ ની એ ડબલ લેવાની. કેટલી સમજો, ટોટલ એસેટ્સ છે 40 લાખ, બેલેન્સ શીટ નું ટોટલ જોવાનું 40 લાખ, એમાં ડેપ્ટર્સ 2 લાખ એન્ડ બેંક બેલેન્સ 3 લાખ મીન્સ 5 લાખ. એટલે 40 માંથી 5 લાખ માઈનસ કરો એટલે 35 લાખ છે એ ડબલ લેવાના, એટલે એના 70 લાખ, debtors ના 2 lakh અને bank balance 3 lakh. Second, goodwill of the company has been valued at 11 lakh. Value goodwill ની લેવાની છે 11 lakh. એટલે net asset શોધો ત્યારે આ બંને વસ્તુ કામમાં આવશે. Third, the profit of last 3 years of the company was 12 lakh, 12 lakh and 12 lakh respectively. છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ છે 12 lakh. 4, the expected rate of return in the company's line of business is 10%. Expected rate of return છે 10%. તો આ 3 અને 4 એ બંને આવશે માર્કેટ વેલ્યુ શોધવા માટે કામમાં. 5, for the last 3 years the company has been transferring 25% of the profit on every year to its general reserve account. એટલે જે એવરેજ પ્રોફિટ આવે એમાંથી 25% લઈ જવાના જનરલ રિઝર્વમાં and distributing the balance amount to shareholders as dividend. અને બાકીની રકમ શેરહોલ્ડર ને ડિવિડન્ડ પેટે ચૂકવવાની, એટલે બાકીની રકમ ઉપર રેટ ઓફ ડિવિડન્ડ ફાઇન્ડ કરવાનો. From the above information find out intrinsic value, average yield value એટલે માર્કેટ વેલ્યુ and fair value of the shares of the company. કંપનીના શેરની ફેર વેલ્યુ મીન્સ ત્રણેય વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ નંબર 1 ઇન્ટ્રિન્સિક વેલ્યુ. એના માટે જરૂર પડે નેટ એસેટ્સ ની, કે નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ. ટોટલ એસેટ્સ માં ફર્સ્ટ ઓફ ઓલ ડેપ્ટર્સ લેવાના 2 લાખ, debtors 2 lakh, bank balance 3 lakh and other assets are double. other assets total 35 lakh ની છે, 40 માંથી આ 5 lakh માઈનસ કરો એટલે 35 lakh, એના ડબલ મીન્સ 70 lakh પ્લસ ગુડવિલ 11 lakh, આનું ટોટલ થાય 86 lakh. આ થઈ ટોટલ એસેટ્સ. બે લાયબિલિટી છે ડિવેન્ચર એન્ડ ક્રેડિટર્સ. ડિવેન્ચર 5 lakh and creditors 5 lakh, 10 lakh.
86 લાખ માંથી 10 લાખ માઈનસ કરો એટલે એસેટ્સ આવશે 76 લાખ. જો આમાંથી કોઈ પ્રેફરન્સ શેર કેપિટલ હોત તો માઈનસ થાત, પણ પ્રેફરન્સ શેર કેપિટલ છે નહીં, એટલે આને કરવાના ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકીએ, intrinsic value is equal to net assets upon number of share. Net asset 76 lakh upon number of share 2 lakh. તમને શેર કેપિટલ આપે છે 20 lakh at rupees 10 each, 20 લાખ 10 નો 1 એટલે નંબર ઓફ શેર થશે 2 lakh is equal to 38. આ એક નંબર ઓફ શેર આપણે જો શોધવા હોય તો નીચે લખી દઈએ કે નંબર ઓફ શેર is equal to total capital 20 lakh divided by 10 is equal to 2 lakh. આ છેદમાં આપણે લખ્યા છે. Now find market value. માર્કેટ વેલ્યુ માટે નેટ પ્રોફિટ શોધવો પડે. અહીંયા નેટ પ્રોફિટ શોધવા માટે તમને લાસ્ટ 3 યર્સ 3 વર્ષનો પ્રોફિટ આપ્યો છે 12 12 and 12 લાખ, તો એની એવરેજ શોધવાની. એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ત્રણનું ટોટલ થાય 36 લાખ ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 12 લાખ. એમાંથી માઈનસ જનરલ રિઝર્વ 25% એટલે 3 લાખ, તો 9 લાખ કેવા છે નેટ પ્રોફિટ. હવે પેલું રેટ ઓફ ડિવિડન્ડ ની ફોર્મ્યુલા મૂકી દેવાની કે રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ net profit upon equity share capital into 100. Net profit 9 lakh, equity share capital 20 lakh into 100 is equal to 45%. અને હવે માર્કેટ વેલ્યુ ની ફોર્મ્યુલા મૂકી દેવાની. માર્કેટ વેલ્યુ is equal to rate of dividend upon expected rate of return into paid up amount. Rate of dividend 45%, expected rate of return 10%, and paid up amount also 10% is equal to 45. And finally fair value. Fair value is equal to intrinsic value plus market value upon 2. Intrinsic value 38 plus market value 45 upon 2 is equal to 41.5. તો આને લોંગ ક્વેશ્ચન કહી શકાય. આની અંદર તમારે એક નેટ એસેટ્સ અને બીજું નેટ પ્રોફિટ આ બે કેલ્ક્યુલેશન કરવાની, બાકી બધી જ ફોર્મ્યુલા સેમ જે આપણે શોર્ટ ક્વેશ્ચન જોયા એવા જ આવશે, પણ થોડીક આ બે કેલ્ક્યુલેશન વધારે આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.